ઓમ ગણગણપતિએ નમઃ. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુર્મોક્ષયમામૃતાत्. સર્વમાંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપ્ત્યાજિત હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ગિરિરાજ ધન કી જય. શ્યામ સુંદર સિયમને મહારાની કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. તો આજે આપણે ભરૂચ પાસે આવેલા શુક્લ તીર્થમાં કારતક સુદ પૂનમનો જે મેળો ભરાય છે એની કથા ઇતિહાસ સાંભળીશું. એક રાજાને ભગવાને સપનું આપ્યું, વિષ્ણુ ભગવાને, કે કારતક સુદ પૂનમને દિવસે હું નર્મદાજીમાંથી શુક્લ તીર્થમાં નર્મદાજીમાંથી ઓમ કરીને પ્રગટ થઈશ. રાજા નાવ લઈને ગયા. ભગવાન ઓમ કહીને પ્રગટ થયા એટલે એમનું નામ પડ્યું ઓમકારનાથ. અને આ મૂર્તિ આખી રેતીની છે, પણ માર્બલની હોય એવું જ લાગે. અને ભગવાન આ જે મંદિર છે તે શુક્લ તીર્થમાં ઓમકારનાથ ફળિયામાં છે. સૂર્યનારાયણ છે, ઓમકારનાથ દાદા છે, અને આ બાજુ મહાલક્ષ્મીજી છે. અને વિષ્ણુ ઓમકારનાથની આજુબાજુ બ્રહ્મા અને મહેશ છે. શંખ ચક્ર ગદા પદ્મ હસ્ત ધારણ કરેલા છે, ચતુર્ભુજ સ્વરૂપ. ભગવાન દિવસમાં 3 સ્વરૂપ બદલે છે. દિવસે સવારે બાલ્યાવસ્થા, બપોરે યુવાવસ્થા અને રાતે વૃદ્ધાવસ્થા. એવું કહેવાય છે કે ભગવાન રાતે નર્મદાજીમાં સ્નાન કરવા રોજ જાય છે. જો શ્રદ્ધા હોય તો એમના ઝાંઝરનો અવાજ સંભળાય. તો એવું આ શુક્લ તીર્થનો મેળો. સર્વને મારે જય શ્રી કૃષ્ણ.